Amit edits. મિત્રો પહેલાં તો મારે લેટ મશીનને ઓપન કરવાનું, પછી ચેક ઇફેક્ટવાળા પ્રોજેક્ટને ઓપન કરવાનું, પછી અહીંયા ટચ કરવાનું, સિલેક્ટ ઓલ લેયર્સ, પછી અહીંયા ટચ કરવાનું, પછી કોપી લેયર્સ, પછી અહીંયા કટ કરવાનું, પછી અહીંયા કટ કરવાનું, પછી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું, પછી અહીંયા ટચ કરવાનું, પછી પેસ્ટ લેયર્સ, વિડીયો બનીને તૈયાર થઈ જશે. પછી અહીંયા જઈને એક્સપોર્ટ કરી લેવાનો રહેશે.